સમાચારમાં આગળ વાત કરીએ તો પંચમહાલ કાલોલના યુવકે પ્રેમમાં દગો મળતા આપઘાત કર્યો છે। યુવકે નર્મદા નહેરમાં ચંપલાવી જીવનનો અંત આણ્યો છે। પ્રેમિકા યુવતીએ બ્રેકઅપ કરી લેતા યુવક નાસીપાસ થયો હતો। યુવકને ઘરે મળવા જતા યુવતીએ સ્થાનિક ભાજપના આગેવાન સાથે મળી યુવકને જેલમાં પુરાવી દેતા યુવકને લાગી આવ્યું હતું અને યુવક કંપનીમાં નોકરી જવાનું કહી કેનાલ પહોંચ્યો હતો। જ્યાં 3 વિડીયો બનાવી વોટ્સએપ સ્ટેટસમાં મૂકી કેનાલમાં કૂદી પડ્યો। યુવકના મૃતદેહને પીએમ માટે હાલોલ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। બનાવ અંગે સાવલી પોલીસે તપાસ શરૂ કરી। સ્થાનિક પાલિકાના ભાજપના પૂર્વ સભ્ય દ્વારા આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યો હોવાનું વિડીયોમાં ડેથ ડિક્લેરેશન કર્યું હતું। યુવતી યુવકના પરિવારજનો સામે પણ કાનૂની કાર્યવાહી કરવા ધમકી આપી હતી। જે યુવકે વિડીયોમાં જણાવ્યું હતું કે પ્રેમી યુવતી માટે અનેક ભોગ આપ્યો, છતાં પ્રેમમાં દગો અને જેલ મળતા યુવકે આપઘાત કર્યો અને પોતાને કેનાલમાં ચંપલાવી તેનું જીવન ટૂંકાવ્યું હતું। મારા શાળાનો છોકરો થાય, ધ્રુમલ નામ છે એનું। આજે સવારે લગભગ 10-20 વાગે એનો મારા મોબાઈલ પર એનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો કે ભાઈ હું હવે આપઘાત કરીને મરી જાઉં છું, આપઘાત કરીને મરી જાઉં છું ઓકે। અને મને આગલી નાઇટમાં એને પોલીસ કસ્ટડીમાં કોઈ કારણસર રાખ્યો હતો, મને ચોક્કસ ખબર નથી પણ કસ્ટડીમાં રાખ્યો હતો। અને એવું કહેતા હતા કે ભાઈ મને બળજબરીથી ગોંધી રાખ્યો છે, કોઈ અરજી થઈ હશે નહીં પણ એ જે કહ્યું મને પૂરી ખબર નથી, પણ એવું કંઈ કસ્ટડીમાં નાઇટમાં રાખ્યો હતો અને હાલોલ કસ્ટડીમાં। અને એના હિસાબે એને થોડી લાગી આવી મનમાં। અને ઉપરાંત જે પ્રીતિ કરીને છોકરી છે એના મમ્મી પપ્પા અને ભાઈ એ લોકો પ્રેશર કરતા હતા એની ઉપર અને કે હવે તને નહીં છોડી, આમ છે તેમ છે। અને જે વચ્ચે સમાધાન કર્યું એના વિડીયોમાં એક નામ એણે બોલ્યું છે, કંઈક ભરવાડ કરીને કોઈક છે, નામ મને ચોક્કસ ખબર નથી પણ એવું ભરવાડ કરીને નામ છે। એ લોકોએ એને પ્રેશર આપીને મરવા માટે મજબૂર કર્યો। એના હિસાબે બીજા દિવસ એટલે કે આજે તારીખ 15મીએ સવારમાં લગભગ 10:20 વાગે એને કેનાલમાં ડૂબીને આત્મહત્યા કરી। એની પહેલાં એણે વિડીયો બનાવ્યો હતો 10-20 વાગે, બધા વોટ્સઅપ પર એણે મેસેજ મોકલ્યો હતો અને કે હું મરી જાઉં છું અને મારી પાછળ જે કંઈ જવાબદાર હોય એને ન્યાય અપાવજો। અમારું એ કહેવું એટલું જ છે કે એને ન્યાય અપાવજો। વિડીયોમાં એમ કહે છે કે મેં પ્રીતિની આટલી બધી એ કરી કે આમ કે મદદ કરી, આ કરી તે મેં બધી જ એની મદદ કરી છે, છતાં અમે લોકો ખોટું બોલે છે અને મને ફસાવવાનો પ્રયત્ન કરે છે અને મરવા માટે એ લોકોએ મને મજબૂર કરે છે, માનસિક ટોર્ચર કર્યું છે। સાથે સાથે એના જે મળે ત્યાં હોય એ પણ એને ટોર્ચર કરતા હતા અને એને કસ્ટડીમાં મૂકી રાખ્યો અને કસ્ટડીમાં એને થોડું લાગી આવ્યું ને ચારે બાજુથી ભીસમાં પરિણામે ના છૂટકે એને બળજબરીથી પૂર્વક એને આત્મહત્યા કરવાને મજબૂર થવું પડ્યું। એને કસ્ટડી મૂક્યો તે વખતે અમને ફોન કર્યો હતો